કાલે ભાઈ ફોટો આવે તમારે જોઉં છું હું એફબી ઉપર એ છો તમારી હું કાલ ના દેખાઉં બે બાજુ ના બોલીશ હું પોતે જ કહેતો બિહાડો બરાબર ફોટોગ્રાફર જ મળે. 19/11/2024 રોજ નવસારી જિલ્લાના બિલીમોરા શહેર ખાતે જે જૈન દેરાસર આવેલું હતું, શાંતિનાથ જૈન દેરાસર, અને ત્યાં ભગવાનની મૂર્તિ અને બીજા જે મંદિરનો જે ચાંદી અને પંચધાતુના જે વાસણો હતા એની ચોરી થયેલી. આ જે ચોરી છે એ ચોરીના જે બાબતે થોડી તપાસ કરતા એવી જાણવા મળેલું કે આ ચોરી કરનાર વ્યક્તિઓ જે છે એ ચંડોળા તળાવની આજુબાજુના વિસ્તારમાં રહેનારા હોય. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલી અને આ જે છેલ્લા 10-15 દિવસથી જે કામગીરી ચાલુ હતી એ સમય આ ગાળામાં 10 દિવસના ગાળામાંથી આ મંદિરમાં ચોરી કરનાર એના ગુનામાં સામેલ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. આ બંને આરોપી જે છે એનું એક જે મુખ્ય નામ જે છે મોહમ્મદ આમીનુર ઉર્ફે ભયંકર મન્નાન ખાન પઠાણ, જે ચંડોળા તળાવ સિયાસતનગર શાહ આલમ એરિયામાં રહે છે, અને એનો સાથી છે યાસીન કલામ શેખ, એ પણ ચંડોળા તળાવ શાહ આલમ ખાતે જ રહે છે સિયાસતનગરમાં. આ બંને આરોપી મૂળ બનગાંવ તાલુકા, જિલ્લો 24 પરગણા, પશ્ચિમ બંગાળના રહેવાસી છે. અને જેમાં જે મોહમ્મદ આમીનુર ઉર્ફે ભયંકર જે છે એ રીઢો ગરફોડ ચોરીનો આરોપી છે. એના વિરુદ્ધ અત્યાર સુધીમાં ગરફોડ ચોરીના અમદાવાદ શહેર અને સુરત થઈ કુલ 10 ગુનાઓ નોંધાયેલા છે, અને 3 વખતે પાસા એક્ટ હેઠળ એ અટકાયત થયેલી છે એની, સને 2018માં, 19માં અને 2024માં. યાસીન કલામ શેખ જે છે એના વિરુદ્ધ પણ અમદાવાદ શહેરમાં અલગ અલગ હેડ હેઠળ કુલ 6 ગુના ચોરીના અને અન્ય ગુનાઓ નોંધાયેલા છે. આ લોકોએ જ્યારે આ ગુનાને અંજામ આપવાનો હતો એ વખતે ઘણા બધા મંદિરોની રેકી કરેલી, અને એ રેકીમાં આ જે બિલીમોરા ખાતેનું જૈન દેરાસર છે એની પણ રેકી કરેલી છે. આ સિવાય નંદાસણ જૈન મંદિરની રેકી કરેલી છે, વૈષ્ણોદેવી મંદિરની રેકી કરેલી છે, અને બહુચર માતાનું મંદિર જે છે ત્યાં પણ એમણે રેકી કરેલી છે, અને કષ્ટભંજન દેવ મંદિર વાપી ખાતે પણ એમણે રેકી કરેલી છે કે જ્યારે મોકો મળે ત્યારે આ જગ્યાએ એ લોકો ચોરી કરશે. આ લોકોની જે પ્રાથમિક પૂછપરછ દરમિયાન જે માહિતી મળ્યા મુજબ આ જે બંને આરોપી છે એમણે આજથી 12 દિવસ અગાઉ વાપી ગુંજન ચોકડી પાસે જૈન મંદિર બાજુમાં આવેલા સોસાયટીના બંધ મકાનમાંથી ચાંદીના વાસણો અને રોકડ નાણાંની ચોરી કરેલી છે. અને એ જ અરસામાં અન્ય એક સોસાયટીમાં મકાનમાં ચોરી કરવાની કોશિશ કરેલી, પરંતુ એ મકાનમાં પ્રવેશી શકેલા નહીં. આજથી 1.5 મહિના અગાઉ એ લોકો નંદાસણ બ્રિજની બાજુમાં આવેલ ઉમાનગરમાં પણ રોકડ નાણાં ભરેલા બેગની ચોરી કરેલી હતી. અને 3 માહ અગાઉ બારેજા અસલાલી હાઈવે પર આવેલ હરિઓમ પાર્ટી પ્લોટમાં એના ગોડાઉનમાંથી પિત્તળ તથા એલ્યુમિનિયમના વાસણો અંદાજે 1.5 લાખની ચોરી કરેલી છે. આ ઉપરાંત અસલાલી હાઈવે પર આવેલ જ્યોતિ વેર હાઉસની કબાડીના ખુલ્લા કમ્પાઉન્ડમાંથી તાંબાના વાયરોની ચોરી કરેલી છે. આમ બંને આરોપી ખૂબ જ રીઢા ગરફોડિયા છે, અને આ જે બંને આરોપીને પકડવામાં આવેલા છે તો એમની પાસેથી આ બિલીમોરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનામાં જે ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી જે શાંતિનાથ ભગવાનની મૂર્તિ છે એમને એ ચાંદીની મૂર્તિને ઓગાળી નાખેલી છે, અને આખો જે 5 કિલોની જે ચાંદી છે એ પણ રિકવર કરવામાં આવી છે. અન્ય એક શાંતિનાથ ભગવાનની પંચધાતુની મૂર્તિ છે એ એઝ ઇટ ઇઝ પરિસ્થિતિમાં રિકવર કરવામાં આવેલી છે. આ ઉપરાંત જર્મન સિલ્વર જે મંદિરમાં આરતી વગેરે જે થતા હોય છે એ સાધનો પણ કબજે કરવામાં આવેલા છે, અને રોકડ રાણા આજે એમણે જે વેચાણ કરેલું છે બીજો ચોરીનો માલ, એના 3,21,000 રૂપિયા મળી કુલ 7 લાખ ઉપરનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓ પૈકી એક આરોપી હાલ બિલીમોરા ખાતે પકડાયેલો છે, અને એક આરોપીને જે આ પૂછપરછ દરમિયાન જે બીજી અન્ય જે માહિતી મળી હતી તો એ માહિતીમાં મુખ્ય બીજી અન્ય એક મૂર્તિ ચોરાયેલી છે. એ મૂર્તિ સાથે એક આરોપી અમદાવાદથી હાવરા એક્સપ્રેસ ટ્રેનમાં કલકત્તા એના મૂળ વતન જતો હતો,
અને એની માહિતી મળતા બીજી બધી જે પણ એના લાગતા વળગતા ફોટોગ્રાફ્સ અથવા તો એણે જે રેલવે ટિકિટ બુકિંગ કરાવેલું છે એ બધી જ વિગતો મેળવી અને ત્યાં આરપીએફને જાણ કરતો આરપીએફે એ ચોરને ત્યાં કલકત્તા ખાતે પકડેલો છે અને એની પાસેથી મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલો છે. આ લોકો 2015 થી લઈને અત્યાર સુધી ઘરફોડ ચોરી અથવા તો આ પ્રકારના જે મેટલ્સ જે છે તાંબા પિત્તળ અથવા તો એ પ્રકારની અને ઘરફોડ ચોરી ખાસ કરીને અને મંદિરોની ચોરીમાં માહિર છે. 2015 માંથી શરૂઆત કરીને એમણે સૌથી વધારે ગુનાઓ 2018, 19 અને 22માં કરેલા છે. મંદિરો ટાર્ગેટ કરવાનું એક તો કારણ એ છે કે રાત્રિના સમયે મંદિરોમાં લોકોની હાજરી ઓછી હોય છે અને એક ધાર્મિક સ્થળ છે એટલે જનરલી ત્યાં રાત્રિના સમયે બહુ ઓછા લોકો હાજર હોય એના કારણે એમને લાભ મળતો હોય છે ચોરી કરવા મોકો મળતો હોય રેકી કરતી વખતે એ લોકો જેવું કહે છે કે અમે નોર્મલ ખાલી મંદિરના તરફ જ ફરતા હતા અને જોતા હતા કે પ્રવેશ ક્યાંથી થઈ શકશે. બાકી એ લોકોને અંદાજ હતો કે જૈન મંદિરમાં જો જઈશું સારા કોઈ તો એમને મોટી મતાની રકમ અથવા તો મૂર્તિઓ વગેરે મળશે.